પૂર્વ કચ્છના ગાંધીધામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને પ્રોહિબિશનના કેસમાં મોટી સફળતા મળી છે। ગળપાદર ગામ નજીક ગુરુકુલ સોસાયટી પાછળ બાવળની ઝાડીમાંથી શંકાસ્પદ સિયાઝ કાર પર દરોડો પાડી પોલીસે 251 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં જોની વોકર, બેલેન્ટાઇન સ્કોચ અને વોડકાની બોટલો મળી આવી છે, જેની કિંમત અંદાજે 3,71,000 રૂપિયા થાય છે। ઉપરાંત દારૂની હેરફેરમાં વપરાયેલી સિયાઝ કાર પણ જપ્ત કરવામાં આવી છે। કુલ મળીને 7,71,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી કના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. વાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી।